ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીમાં તમારું સ્વાગત છે। છેલ્લે આપણે સૌરભ સંકુલ ક્ષમતા પેકિંગ એફિશિયન્સી જોઈ ગયા। આજે આપણે સ્ફટિક લેટિસમાં ઉદ્ભવતી ક્ષતિ વિશે ચર્ચા કરવાના છે। તો સ્ફટિકની જ્યારે ગોઠવણી કરવાની એટલે કે સ્ફટિકની અંદર જ્યારે ઘટક પરમાણુ એકબીજાની નજીક આવે અને જ્યારે ગોઠવાય છે ત્યારે સ્ફટિક લેટિસની અંદર ઘટક પરમાણુની જે ગોઠવણી ક્રમબદ્ધતા હોય છે એમાં કોઈકને કોઈ જગ્યા ઉપર ક્ષતિ હોય જ છે। એટલે એની ગોઠવણીમાં કોઈ પરમાણુ જે જગ્યા ઉપર ગોઠવાયેલો ન હોય એ જગ્યા ઉપર ખાલી જગ્યા અથવા અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય જેને કારણે સ્ફટિક લેટિસમાં ક્ષતિ ઉદ્ભવે છે। આ જે ક્ષતિ છે એ ક્ષતિ બે પ્રકારની આપણા અભ્યાસક્રમમાં આપેલી છે। એક બિંદુ ક્ષતિ અને બીજું રેખા ક્ષતિ। આ બંનેના નામ એવો જ ગુણ એટલે સ્ફટિકની રચના થતી હોય એમાં કોઈ બિંદુની આસપાસ જ જો ક્ષતિ જોવા મળતી હોય તો એવા પ્રકારની ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખી શકાય। સ્ફટિક લેટિસની રચનામાં સમગ્ર હરોળમાં ક્ષતિ હોય, આખે આખી એક રેખામાં ક્ષતિ જોવા મળતી હોય તો એવા પ્રકારની ક્ષતિને રેખા ક્ષતિ તરીકે ઓળખી શકાય। રેખા ક્ષતિનો અભ્યાસ આપણે કરવાનો થતો નથી, આપણે બિંદુ ક્ષતિનો અભ્યાસ કરવાનો છે। પરંતુ બિંદુ ક્ષતિ હોય કે રેખા ક્ષતિ હોય, મહત્વની અંદર એમસીક્યુ માટે ઉપયોગી એવું કે તાપમાન વધે તેમ ક્ષતિ વધે। આપણે ખબર છે કે તાપમાન વધે તેમ એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા વધે। ઘટક પરમાણુ જે ગોઠવાયેલા હશે એમાં અવ્યવસ્થા વધશે એટલે ક્ષતિનું પ્રમાણ વધે છે। તાપમાન વધે તેમ ક્ષતિ વધશે। રેખા ક્ષતિ આપણા અભ્યાસમાં નથી। બિંદુ ક્ષતિની ચર્ચા કરીએ તો બિંદુ ક્ષતિના ત્રણ પ્રકાર પહેલો પ્રકાર તત્વ યોગમિતીય ક્ષતિ, બીજો પ્રકાર બિન તત્વ યોગમિતીય ક્ષતિ અને ત્રીજો પ્રકાર અશુદ્ધ ક્ષતિ। અહીંયા પણ ત્રણ જે પ્રકાર આપેલા છે એના નામ આધારિત ગુણ ધરાવે છે। તત્વ યોગમિતીય ક્ષતિ, ક્ષતિની અંદર તત્વોની યોગ્ય મિતિ એટલે કે યોગ્ય પ્રમાણ જળવાયેલું। ઉદાહરણ તરીકે વાત કરીએ તો મીઠાની અંદર જે ક્ષતિ જોવા મળતી હોય તો મીઠાની અંદર જેટલો ધનાયન એટલે કે Na+ ક્ષતિમાં હોય એટલો Cl- ક્ષતિમાં હોય। બંને તત્વોનું પ્રમાણ જળવાઈ રહેતું હોય એટલે એટલા માટે એવા પ્રકારની ક્ષતિને તત્વ યોગમિતીય ક્ષતિ તરીકે ઓળખી શકાય। બીજી ક્ષતિ છે બિન તત્વ યોગમિતીય એટલે કે એની અંદર તત્વોનું પ્રમાણ જળવાતું નથી। ધનાયન અને ઋણાયન અથવા કોઈ પણ ઘટક પરમાણુ તત્વોનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં ન હોય, ક્ષતિનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં નથી હોતું એટલા માટે બિન તત્વ યોગમિતીય ક્ષતિ। ત્રીજું પણ નામ એવો જ ગુણ અશુદ્ધ ક્ષતિ। કોઈ ઘન પદાર્થની અંદર અશુદ્ધિ હોય અને એને કારણે જે ક્ષતિનું નિર્માણ પામે છે એવા પ્રકારની ક્ષતિને અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખી શકાય। પહેલા આપણે સૌપ્રથમ તત્વ યોગમિતીય ક્ષતિના પ્રકાર સમજીએ તો તત્વ યોગમિતીય ક્ષતિ બે પ્રકારના ઘન પદાર્થને આધારે બે પ્રકારના ઘન પદાર્થ બિન આયનીય ઘન પદાર્થ એટલે આમ લખવું તો લખી શકાય કે આણ્વીય ઘન પદાર્થ અને બીજું આયનીય ઘન પદાર્થ। બિન આયનીય ઘન પદાર્થ હોય તો એની અંદર બે પ્રકારની ક્ષતિનું નિર્માણ પામે છે। પહેલી ક્ષતિ જેને આપણે રિક્ત ખાલી
બીજી ભાષામાં કહીએ તો અવકાશ રિક્ત ક્ષતિ અથવા અવકાશ ક્ષતિ. બીજા પ્રકારની ક્ષતિ છે એનું નામ છે આંતરાલીય ક્ષતિ. આયનીય પદાર્થની અંદર સેમ આ જ પ્રકારની ક્ષતિઓ કે જેની અંદર ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ, આ બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે. પહેલા આપણે માત્ર ને માત્ર ક્ષતિ અને ક્ષતિના પ્રકારો સમજી રહ્યા છીએ. ડિટેલમાં આપણે આ બંને પ્રકારની ક્ષતિનો અભ્યાસ પણ કરવાના છીએ. બિન તત્વયોગમિતીય ક્ષતિની અંદર બે પ્રકારની ક્ષતિ જોવા મળે છે. ધાતુ ઉણપ ક્ષતિ અને બીજું ધાતુ વધારો ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ અને ધાતુ વધારો ક્ષતિ. જે ધાતુ ઉણપ ક્ષતિ જે છે એની અંદર ધાતુનું પ્રમાણ ઓછું હોય છે. એની અંદર એના પેટા બે પ્રકાર આપણે સમજવાના છે. ધાતુ ઉણપની અંદર ઋણાયન અવકાશને ક્ષણ, ઋણાયન અવકાશને કારણે ક્ષતિ, અને બીજો પ્રકાર છે ધનાયનના વધારાને કારણે થતી ક્ષતિ. ધાતુ વધારો જે ક્ષતિ જે છે આપણે અહીંયા જે છે એ ધાતુ વધારો ક્ષતિ, જેમાં ઋણાયન ઓછા થશે એટલે ધાતુ વધારો ક્ષતિ. અને એના પછીનો જે પ્રકાર છે એ આપણે ધાતુ ઉણપ ક્ષતિ, આનો એકમાત્ર પ્રકાર સમજવાના છે. અને અશુદ્ધ ક્ષતિ એ પણ એના આપણે ઉદાહરણ સમજવાના છે. એટલે હવે ત્યારબાદ આપણે તત્વયોગમિતીય ક્ષતિની ચર્ચા આગળ કરવા જઈ રહ્યા છીએ. આપણે જોઈ ગયા છે એ પ્રમાણે તત્વયોગમિતીય ક્ષતિની અંદર બિન આયનીય આમ્લીય પદાર્થ કે જેના બે પ્રકાર, રિક્ત એટલે કે અવકાશ અને આંતરાલીય ક્ષતિ. આકૃતિ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ કોઈ સ્ફટિક લેટિસની રચનાની અંદર આ રીતે ઘટક પરમાણુ ગોઠવાયા છે. આ ગોઠવાયેલા ઘટક પરમાણુમાં રિક્ત એટલે કે અવકાશ, આમાં કોઈ ક્ષતિ નથી અત્યારે. પણ રિક્ત અથવા અવકાશ ક્ષતિ કોને કહેવાય? તો કે આમાંથી કોઈ ઘટક પરમાણુ ગેરહાજર હોય. દાખલા તરીકે ઘટક પરમાણુ નથી, એની જગ્યાએ અવકાશ એટલે કે ખાલી જગ્યા છે. દાખલા તરીકે અહીંયા કોઈ પણ ઘટક પરમાણુ એની જગ્યા પર અવકાશ એટલે કે ખાલી જગ્યા છે. તો આવા પ્રકારની ક્ષતિને રિક્ત અથવા અવકાશ ક્ષતિ તરીકે ઓળખી શકાય. આમાં હોવા જોઈએ ઘટક પરમાણુ એના કરતા એની સંખ્યા ઓછી છે એટલે દળ ઓછું થશે, જેથી કરીને ઘનતામાં પણ ઘટાડો જોવા મળશે. એટલે ઘટક પરમાણુની જગ્યાએ શું હશે? તો ઘટક પરમાણુની જગ્યાએ અવકાશ જોવા મળે. ખાસ સમજવા જેવું છે એ છે કે ઘનતામાં ઘટક પરમાણુ છે જ નહીં એટલે ઘનતા ઘટે. બીજા પ્રકારની ક્ષતિ આંતરાલીય ક્ષતિ. એના માટેની આ રિક્તની ક્ષતિ આ પ્રમાણે ડાયાગ્રામ છે. આંતરાલીય ક્ષતિ માટેનો જો ડાયાગ્રામ જોઈએ આકૃતિ દ્વારા સમજીએ તો દાખલા તરીકે આ રીતની ઘટક પરમાણુ ગોઠવાયેલા હોય તો અત્યારે કોઈ પ્રકારની ક્ષતિ નથી. આંતરાલીય ક્ષતિ કોને કહેવાય? તો આ ઘટક પરમાણુની વચ્ચે જે જગ્યા છે એને આંતરાલીય છિદ્ર તરીકે ઓળખી શકાય. આવા આંતરાલીય છિદ્રની અંદર ઘટક પરમાણુ ગોઠવાયેલા હોય તો એ પ્રકારની ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહી શકાય ઘટક કણોની ગોઠવણીથી ઉદ્ભવતા આંતરાલીય સ્થાનમાં ઘટક કણની હાજરી એ આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે. હવે થાય શું
કે ઘટક પરમાણુની અંદર 1 2 3 4 5 અને 6 જ ઘટક પરમાણુ હોવા જોઈએ, એના કરતા બે વધારાના છે એટલે દળ વધશે. ઘનતા બરાબર દળના છેદમાં કદ, કદ એટલું ને એટલું, દળ વધ્યું એટલે ઘનતા વધે, ઘનતાનો વધારો જોવા મળે છે. એના પછી બે મહત્વના પ્રશ્નો, બંને તફાવત સ્વરૂપે પણ પૂછી શકાય એવા આઈએમપી પ્રશ્નો અને બંને સેપરેટલી ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકાય. તફાવત આપો, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, અથવા ફ્રેન્કલ ક્ષતિ સમજાવો. બીજો પ્રશ્ન શોર્ટકી ક્ષતિ સમજાવો. એવા પ્રકારનો પ્રશ્ન પૂછાય તો જે તત્વયોગ મિતિ માટે જે બીજો પ્રકાર આયનીય ક્ષતિ છે, આયનોમાં જોવા મળતી ક્ષતિ, એની અંદર બે પ્રકારની શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ, એ બંને સેપરેટલી અલગ રીતથી પણ અથવા તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકાય છે. મહત્વનો પ્રશ્ન છે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. તો પહેલા ફ્રેન્કલ ક્ષતિ સમજીએ. ફ્રેન્કલ ક્ષતિની અંદર એવા પ્રકારની ક્ષતિ કે જેમની વચ્ચે ધનાયન અને ઋણાયનનો કદનો મોટો તફાવત હોય. ધનાયન તેમજ ઋણાયન વચ્ચે કદનો મોટો તફાવત હોય તેવા સ્ફટિકમાં ઉદ્ભવે છે. તેવા સ્ફટિકમાં ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થાય છે. અહીં તમે જોઈ શકો કદનો મોટો તફાવત છે, ઋણાયન મોટા દર્શાવ્યા છે અને ધનાયન નાના દર્શાવ્યા. હવે થાય શું તો કે આવા પ્રકારની ક્ષતિની અંદર ધનાયન પોતાના સ્થાન ઉપરથી દૂર થઈ અને આંતરાલીય સ્થાન ઉપર વચ્ચે જગ્યા છે, કદનો મોટો તફાવત છે, વચ્ચે જગ્યા છે, એટલે પોતાની જગ્યા ઉપર અવકાશ એટલે કે રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરે અને નવા સ્થાન પર આંતરાલીય ક્ષતિ. અહીંયા રિક્ત ક્ષતિ અને નવા સ્થાન પર આંતરાલીય ક્ષતિ. કોઈ ઘટક પરમાણુ દૂર ન થયો એટલે ઘનતામાં ફેરફાર જોવા મળશે નહીં. ઘનતામાં ફેરફાર થતો નથી. ત્રીજો પોઈન્ટ, ઘનતામાં ફેરફાર થતો નથી જેથી કરીને પોતાના સ્થાન પર રિક્ત ક્ષતિ અને આંતરિક ક્ષતિ એ પોઈન્ટ લખીએ તો પોતાના સ્થાન ઉપર, તો પોતાના સ્થાને રિક્ત ક્ષતિ અને નવા સ્થાને આંતરિક ક્ષતિ જોવા મળે છે. બંનેના કદ સરખા છે, બંનેના કદમાં તફાવત છે. એના માટેના ઉદાહરણની વાત કરીએ તો કે AgCl, AgBr, ZnS વગેરે આના ઉદાહરણ થશે. એમાં જે AgBr જે છે એ બંને પ્રકારની એટલે કે ફ્રેન્કલ અને શોર્ટકી બંને પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. Ag અને Br વચ્ચે એટલો બધો કદનો તફાવત પણ નથી અને એટલો ઓછો પણ નથી, એટલા માટે બંને પ્રકારની ક્ષતિનું નિર્માણ કરવાનું. શોર્ટકી ક્ષતિની વાત કરીએ તો તમે જોઈ શકો કે ધનાયન અને ઋણાયન વચ્ચેનો કદનો તફાવત મોટો નથી, એટલે લખી શકાય કે ધનાયન તેમજ ઋણાયન વચ્ચે કદનો મોટો તફાવત ન હોય તેવા આયનીય ઘન પદાર્થની અંદર શોર્ટકી ક્ષતિ નિર્માણ પામે. શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે. જેટલા ધનાયન ગેરહાજર હશે, દાખલા તરીકે કોઈ ધનાયન દૂર થાય એની જગ્યા ઉપર તો એની જગ્યા ઉપર અવકાશ, એક ધનાયન દૂર થયું એક ઋણાયન પણ દૂર થશે, એની જગ્યા ઉપર અવકાશ ઉત્પન્ન થશે. દાખલા તરીકે બીજો કોઈ ધનાયન દૂર થતો હશે તો એની જગ્યા ઉપર અવકાશ થતી તો સામે બીજો ઋણાયન પણ દૂર થશે. એટલે તત્વયુગ્મિતીય ક્ષતિ છે એટલે જેટલા તત્વો ધનાયન દૂર થશે એટલા જ ઋણાયન દૂર થશે. દૂર થાય છે એટલે એ જગ્યા ઉપર અવકાશ ક્ષતિ નિર્માણ પામે છે.
એકમ કોષની અંદર અથવા ભાગની અંદર એના ઘટકોના પરમાણુની સંખ્યા હોય એના કરતા ઓછી એટલે ઘનતામાં ઘટાડો જોવા મળે છે. ઘનતામાં ઘટાડો જોવા મળે છે. સોળકી ક્ષતિ હકીકતમાં તો અવકાશ ક્ષતિ જ છે. સોળકી ક્ષતિ મૂળ તો અવકાશ એટલે કે રિક્ત અથવા રિક્ત ક્ષતિ જે છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર જેમના બંને વચ્ચેનો કદનો તફાવત ઓછો હોય એવા દાખલા તરીકે NaCl, KCl, KBr, CaCl અને એક KGBr એ બંનેમાં આવે છે. એટલે ખાસ એ યાદ રાખવું, ઘણી બધી વખત એ MCQ માં પણ એ પ્રશ્ન સ્વરૂપે પૂછાયેલું છે. ત્યારબાદ આપણે બિન તત્વયોગિક ક્ષતિની ચર્ચા કરીએ તો બિન તત્વયોગિક ક્ષતિના બે પ્રકાર, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિની અંદર ધાતુ વધે છે, કોઈ એનું યોગ્ય પ્રમાણ નથી અને એટલા માટે બિન તત્વયોગિક ક્ષતિ કહેવાય. અહીંયા ઉણપ થાય છે એનું પણ યોગ્ય પ્રમાણ નથી, યોગ્ય પ્રમાણમાં ઉણપ જોવા નથી મળતી, એટલા માટે ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખી શકાય. ધાતુનો વધારો બે રીતથી કરી શકાય. એક, એનાયન એટલે કે ઋણાયનીય રિક્ત સ્થાનોને કારણે જે જગ્યા ઉપર ઋણાયન હોય ઋણાયન દૂર થાય એટલે ધાતુનો વધારો થશે, એને કારણે ધાતુ વધારો ક્ષતિ. અને બીજું કે એવા પ્રકારની સ્ફટિકની અંદર કે જે આંતરાલીય સ્થાન ઉપર વધારાનો ધનાયન ગોઠવાય એને કારણે પણ ધાતુનો વધારો થશે. આ પ્રકારની ધાતુ વધારો ક્ષતિ સૌપ્રથમ પહેલો પ્રકારનો જે એનાયન રિક્ત સ્થાનને કારણે ધાતુ વધારો ક્ષતિ છે એ ઉદાહરણ સમજીએ તો NaCl સ્ફટિકને NaCl સ્ફટિકને સોડિયમ બાષ્પ સાથે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય તો કે NaCl માટેનો ડાયાગ્રામ દર્શાવીએ તો NaCl ની અંદર ધનાયન અને ઋણાયન આ Na+, Cl- Na+, Cl-, Na+, Cl-, Na+, Cl- આ પ્રકારે આ કોઈ સ્ફટિક છે. આ NaCl ને જ્યારે સોડિયમ ધાતુ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ ધાતુમાંથી સોડિયમ પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ સોડિયમ પ્લસ એ આ સ્ફટિકમાંના કોઈ ક્લોરીન પરમાણુ સાથે, દાખલા તરીકે ક્લોરીન પરમાણુ છે એની સાથે પ્રક્રિયા કરી અને નવું સ્ફટિકની અંદર નવું સ્થાન Cl- અને Na+ સ્ફટિકમાં નવું સ્થાને આ Na+ ગોઠવાઈ ગયા અને આમાંથી Cl- ગોઠવાઈ ગયા. અહીંયા તો રિક્ત એટલે કે અવકાશ ખાલી જગ્યા, જેથી કરીને આ જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન સ્થાન ભ્રમણ પામી પોતાનું સ્થાન આની સાથે હતું એ છોડી અને આવા સ્થાન પર ગોઠવાય E-. હવે શું થાય તો આ જગ્યા જે રિક્ત એટલે કે ખાલી જગ્યા હતી એને કારણે કે એનાયન એટલે કે ઋણાયન દૂર થયો એને કારણે અવકાશ ખાલી જગ્યા થઈ. આ મુક્ત ઇલેક્ટ્રોન એ રંગ માટે જવાબદાર બને છે. સોડિયમ ક્લોરાઇડ V2 રંગવિહીન છે, પરંતુ જ્યારે સોડિયમની બાષ્પ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે પીળા રંગનું, પહેલા સફેદ રંગનું હતું, હવે અત્યારનો રંગ એ પીળો રંગ ધારણ કર્યો. કારણ મુક્ત ઇલેક્ટ્રોન. આ મુક્ત ઇલેક્ટ્રોન કે જેને F સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. F સેન્ટર શા માટે F એટલે ફર્બેન સેન્ટર જર્મન વર્ડ છે જેને કહેવામાં આવે છે રંગકારક કેન્દ્ર. ફર્બેન સેન્ટરનો મતલબ થાય રંગકારક કેન્દ્ર. અહીંયા ક્લોરીન ગોઠવાયેલા હતા જેથી કરીને મીઠું સફેદ રંગનું હતું, પરંતુ
આ સોડિયમ બાષ્પ સાથે ગરમ કરવામાં આવ્યું જેથી કરીને સોડિયમમાંથી સોડિયમ પ્લસ ઇલેક્ટ્રોનનું સ્થાન ત્યાં થયું જેને કારણે એ સફેદ રંગમાંથી પીળો રંગ ધારણ કરે છે એટલા માટે આવા પ્રકારના સેન્ટરને ફર્મેન સેન્ટર એટલે કે એક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે ખાસ એમસીક્યુ માટે મહત્વના પ્રશ્નોની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડને સોડિયમ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે એ પીળા રંગનું બને છે લિથિયમ ક્લોરાઇડને જ્યારે લિથિયમ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે એ ગુલાબી રંગનું અને KCl ને જ્યારે પોટેશિયમ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે એ જાંબલી રંગ ધારણ કરે છે આ ત્રણ પ્રકારની અંદર સેમ પ્રકારની ક્ષતિ ઋણાયન રિક્ત સ્થાનોને કારણે સોડિયમ ધાતુનો વધારો લિથિયમ ધાતુનો વધારો અને પોટેશિયમ ધાતુનો વધારો થવાને કારણે આવા પ્રકારના રંગ જોવા મળે છે હવે એના પછીનું બીજા પ્રકારની જે ક્ષતિ છે એની ચર્ચા કરીએ તો બીજા પ્રકારની ક્ષતિની અંદર ધાતુ વધારો આંતરિક સ્થાન ઉપર દાખલા તરીકે એના માટેનું ઉદાહરણ છે કે ઝિંક ઓક્સાઇડને જ્યારે ખૂબ જ ગરમ કરવામાં આવે છે જેથી કરીને Zn માંથી Zn+2 અને ઓક્સિજન છે એ ઓક્સિજન સ્વરૂપે દૂર થાય O2 સ્વરૂપે ઓક્સિજન છે એ 1/2 ઓક્સિજન દૂર થાય ઓક્સિજન ઉપર રહેલા બે ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન આખી સ્ફટિકની અંદર આંતરાલીય સ્થાન ની અંદર ઝિંકનું કદ નાનું હોવાને કારણે વધારાનો Zn+ એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે અહીં અને ઉપર બંને ઉદાહરણની અંદર ઉપરના ઉદાહરણની અંદર ધાતુનો વધારો એ કોઈ તત્વોનું પ્રમાણ જળવાતું નહોતું અહીંયા પણ ઝિંકનું પ્રમાણ જળવાતું નથી એટલા માટે એમસીક્યુ માટે મહત્વનો પ્રશ્ન કે ઝિંક ઓક્સાઇડને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે ઝિંક ઓક્સાઇડ સફેદ રંગની જગ્યાએ પીળો રંગ ધારણ કરે છે એનું કારણ પણ સેમ એક પ્રકારે ધાતુનો વધારો કે જે આંતરાલીય સ્થાન ઉપર Zn+2 ગોઠવાય છે જેને કારણે અમુક ઇલેક્ટ્રોન છે એ રંગ માટે જવાબદાર થશે અને આ વધારાના સ્થાન ઉપર ગોઠવાશે જેથી કરીને બિન તત્વયુગ્મિતીય ક્ષતિનું નિર્માણ કરે છે ધાતુ ઉણપ ક્ષતિ કે જેમાં ધાતુની ઉણપ હોય એના માટેનું સરસ મજાનું ઉદાહરણ છે APO આયન ઓક્સાઇડ જ્યારે આયન ઓક્સાઇડની સ્ફટિક લેટિસની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે Ap અને ઓક્સિજનના બંને પરમાણુ એ તત્વયોગમિતિ પ્રમાણે જળવાયેલા હોતા નથી આ પ્રકારે Ap 0.950 આ પ્રકારનું પ્રમાણ જોવા મળે છે એનું કારણ એ છે કે અહીં Ap અને ઓક્સિજન જે બંનેનું પ્રમાણ હોય છે એમાં Ap એટલે કે ધાતુની ઉણપ જોવા મળે છે હકીકતમાં આ જે પ્રમાણ હોય છે એ આની વચ્ચે Ap 0.93O થી Ap 0.960 ની વચ્ચેના પ્રમાણમાં હોય છે આવા પ્રકારની ક્ષતિને ધાતુ ઉણપ ક્ષતિ કહેવામાં છે ધાતુનું પ્રમાણ જળવાયેલું હોતું નથી આને આધારે આપણે દાખલા પણ આવશે કે અહીં Ap+2 અને ઓક્સિજન -2 બંનેનું પ્રમાણ વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવવા માટે અહીંયા તમે જોઈ શકો 95 Ap+2 છે જ્યારે 100 O- છે તો બંને તત્વયોગમિતિ પ્રમાણે બિન તત્વયોગમિતિય છે હોવા જોઈએ 95 Ap પરમાણુ પરંતુ 100 હોવા જોઈએ કે 95 જ છે ધનાયન પણ ઓછો જોવા મળશે આ ધનાયનને સંતોષવા માટે Ap+2 ના કેટલાક પરમાણુનું સ્થાન Ap+3 દ્વારા લીધેલું હોય છે જેથી કરીને એની વિદ્યુત તટસ્થતા પણ જળવાઈ રહે છે આ પ્રકારની ઉણપને ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અશુદ્ધ ક્ષતિ એટલે જ્યારે સ્ફટિકનું નિર્માણ કરવાનું હોય ત્યારે એની સાથે જો કોઈ અશુદ્ધિ ભળે તો એને કારણે જે ક્ષતિ નિર્માણ પામે છે એને અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખી શકાય સરસ મજાની ટેક્સ્ટ બુકમાં આકૃતિ પણ આપેલી છે કે સોડિયમ પ્લસ અને Cl માઈનસ એટલે કે NaCl નું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે એમાં SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ જો અશુદ્ધિ સ્વરૂપે હોય તો આ Na+ જે ગોઠવાયેલા હોય છે એમાંના કેટલાક Na+ ની જગ્યાએ Cl Na+ ની જગ્યાએ Sr+2 ગોઠવાશે
અંદર આ પ્રકારનું સરસ મજાનું ડાયાગ્રામ આપેલું છે કે દાખલા તરીકે આ 2Na+ વિદ્યુત તટસ્થતા જાળવવા માટે 2Na+ ની જગ્યાએ એક જગ્યા SR+2 ગોઠવાશે અને એક જગ્યા અવકાશ એટલે કે ખાલી રહેશે વિદ્યુત તટસ્થતા જાળવવા માટે. આનું બીજું ઉદાહરણ છે CdCl2 અને AgCl એટલે કે AgCl અથવા CdCl2 નું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે CdCl2 નું સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે AgCl માં અશુદ્ધિ સ્વરૂપે હોય તો આવા પ્રકારની ક્ષતિ નિર્માણ પામે છે. ત્યારબાદ ઘન પદાર્થની વિદ્યુતીય ગુણધર્મની વાત કરીએ તો ઘન પદાર્થ વાહકતાની દ્રષ્ટિએ જો પ્રકાર પાડવામાં આવે તો ત્રણ પ્રકાર ઘન પદાર્થના વાહકતાની દ્રષ્ટિએ પ્રકાર પાડવામાં આવે તો એના ત્રણ પ્રકાર પાડી શકાય. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે વાહક, અવાહક અને જે ત્રીજો પ્રકાર એ અર્ધવાહક. આ ઉપરાંત આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ચોથો પ્રકાર પણ અતિ સુવાહક એવો. તો વાહકતાની દ્રષ્ટિએ તો વિદ્યુતીય ગુણધર્મની અંદર વાહકતાની રેન્જ સમજીએ તો એ છે 10⁻20 સિમેન્સ લખો તો ભલે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થી માંડીને 10⁻7 સિમેન્સ અથવા ઓહમ ઇન્વર્સ થી મીટર ઇન્વર્સ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ રેન્જ આ વાહકતાની રેન્જ છે. એટલે જેની વાહકતા ખૂબ વધારે હોય આમાં જેની વાહકતા ખૂબ વધારે હોય તો એવા પદાર્થને વાહક પદાર્થ કહેવાય. 10⁻4 ઓહમ ઇન્વર્સ થી મીટર ઇન્વર્સ ક્યાં સુધી તો કે 10⁻7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જે પદાર્થની વાહકતા હોય એવા પદાર્થને વાહક કહેવાય. જે પદાર્થની વાહકતા ખૂબ જ ઓછી એટલે કે 10⁻20 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થી 10⁻10 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય એવા પદાર્થને અવાહક કહેવાય. જેમની અર્ધવાહક એટલે કે આ બંનેની વચ્ચેની સ્થિતિ એટલે કે 10⁻4 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થી ઓછી વાહકતા હોય એવા પદાર્થને અર્ધવાહક કહેવાય છે. ઉદાહરણની વાત કરીએ તો વાહકની અંદર ધાતુઓ કે જેમની વાહકતા મોટા ભાગે 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય છે. અવાહક ના ઉદાહરણની વાત કરીએ તો લાકડું, હીરો વગેરે કે જેમની વાહકતા ખૂબ જ ઓછી એટલે કે લગભગ 10⁻20 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ નજીક હોય છે. અર્ધવાહકના ઉદાહરણની વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો ઘન પદાર્થો જે અર્ધવાહક તરીકે વર્તે છે. હવે ધાતુ અને અર્ધધાતુ અને અવાહકની અંદર વિદ્યુતનું વહન સમજીએ તો વિદ્યુતના વહન માટે બે પ્રકારના પટ સિદ્ધાંતને આધારે સમજીએ તો કોઈ પણ ઘન પદાર્થની અંદર બે પ્રકારના પટ હોય છે. એક સંયોજકતા પટ અને બીજો વાહકતા પટ. ઘન પદાર્થોમાં બે પ્રકારના પટ જોવા મળે છે. પહેલું સંયોજકતા પટ. તો સંયોજકતા પટ કોને કહેવાય એ પહેલા સમજીએ. ઘન પદાર્થમાં રહેલા પરમાણુ ની બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ને સંયોજકતા પટ કહે છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો એ પ્રકારથી બનતા પટને
સંયોજકતા પટ. બીજા પ્રકારનો પટ એટલે કે વાહકતા પટ. સંયોજકતા પટની ઉપરના ભાગે ખાલી કક્ષકોના પટને વાહકતા પટ કહે છે. અને ત્રીજો મહત્વનો શબ્દનો ઉલ્લેખ આવશે અને એ છે શક્તિ ગેપ, એનર્જી ગેપ. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના ગેપને અથવા અંતરને શક્તિ ગેપ કહે છે. હવે ખાસ કરીને આપણે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુની અંદર આ જે બેન્ડ થિયરી જે છે એ સમજીએ તો સૌપ્રથમ ધાતુની અંદર દાખલા તરીકે આ નીચે કોઈ આમાં ઇલેક્ટ્રોન છે એટલે આ વાહકતા પટ અને એના ઉપરના ભાગની અંદર ખાલી નીચે છે એટલે એમાં ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે સંયોજકતા પટ અને ઉપર વાહકતા પટ. ધાતુની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાની ખૂબ જ નજીક હોય છે, જેથી કરીને સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે અને એટલા માટે ધાતુ એ વિદ્યુતના વાહક હોય છે. વાહકતા પટમાં જો ઇલેક્ટ્રોન હશે તો જ એ વાહકતા દર્શાવે છે. જ્યારે અધાતુની અંદર આ બંને વચ્ચેનો જે ગેપ જે છે એ ખૂબ વધારે, અધાતુની વાત કરીએ તો અધાતુ માટે જગ્યા હોવાને કારણે આપણે અહીંયા એ પ્રમાણે દર્શાવી શકીએ. અને બંને વચ્ચે ગેપ આપણે વધારે દર્શાવવો છે. આ જે છે એ છે વાહકતા પટ, આ જે છે એ છે સંયોજકતા પટ. આ બંને વચ્ચે નો ગેપ જેને આપણે શક્તિ ગેપ તરીકે ઓળખીએ છીએ. અવાહક પદાર્થની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ખૂબ જ વધારે ગેપ હોય છે. શક્તિ ગેપ ખૂબ મોટો હોય છે, જેથી કરીને સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન હશે તે સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકતા નથી, જેથી કરીને અધાતુ અથવા અવાહક પદાર્થ જેમ કે લાકડું, પ્લાસ્ટિક, હીરો વગેરે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો ગેપ વધુ હોવાને કારણે સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા ન હોવાને કારણે અવાહક પદાર્થ વિદ્યુતના વહન કરી શકતા નથી. જ્યારે અર્ધવાહકની અંદર આ બંનેની વચ્ચેનો એટલે એમ કહી શકાય કે જેમની શક્તિ ગેપ ધાતુ કરતા વધારે અને અવાહક કરતા ઓછી, અને અવાહક માટે નીચેનો પટ અને ઉપરના પટ સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચેનો એનર્જી ગેપ, શક્તિ ગેપ ઓછો, જેથી કરીને સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં ધાતુમાં એકદમ સરળતાથી એટલે વિદ્યુતનું વહન વધારે, આની અંદર ગેપ વધારે છે જેથી કરીને જઈ શકતા નથી. જ્યારે આમાં થોડું ઘણું તાપમાન અથવા એની ઉપર જો પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે અથવા ફેંકવામાં આવે તો જેથી કરીને સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જશે અને વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હશે જે વાહકતા માટે જવાબદાર હોય છે. જેથી કરીને અર્ધવાહક પદાર્થની અંદર શક્તિ ગેપ આ બંનેની વચ્ચેની હોવાને કારણે અર્ધવાહક પદાર્થની અંદર થોડી વાહકતા જોવા મળે છે. મહત્વનો પોઈન્ટ કહી શકીએ તો અર્ધવાહકની અંદર તાપમાનનો વધારો કરવામાં આવે તેમ સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં વધુ જઈ શકે
જેથી કરીને વાહકતા વધે છે. તાપમાનનો વધારો કરવામાં આવે તો અર્ધવાહકની વાહકતા વધુ જોવા મળે છે. ત્યાર પછી અર્ધવાહકોની અંદર વિદ્યુતીય વાહકતા કઈ રીતથી વધે છે એના માટે હું તમારા ફિઝિક્સની અંદર પણ છેલ્લા ચેપ્ટરમાં ભણવાનું થશે. કેમિસ્ટ્રીમાં પણ થોડુંક એના માટે સમજીએ તો સૌપ્રથમ અર્ધવાહકનું ઉદાહરણ છે સિલિકોન અને જર્મેનિયમ છે. 14મા સમૂહના તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ વગેરે. એમાં સિલિકોન કે સિલિકોનની રચનાની વાત કરીએ તો એની બાહ્યતમ કોષની અંદર 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એટલે સંયુક્ત ઇલેક્ટ્રોન 4 એટલે સિલિકોન બીજા 4 સિલિકોન સાથે જે રીતે કાર્બન જોડાયેલો હતો ગ્રેફાઇટની અંદર એ જ પ્રકારે સિલિકોન એ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. આ રીતે 4 સહસંયોજક બંધથી જોડાયેલો. આ અર્ધવાહક છે. આની અંદર જો અશુદ્ધિ ઉમેરવામાં આવે, બે પ્રકારની આપણે ડોપિંગ પ્રક્રિયા સમજવાની છે. ડોપિંગ પ્રક્રિયા એટલે કોને કહેવાય તો કે અર્ધવાહકોની વાહકતા વધારવા માટે જે તત્વોમાં અશુદ્ધિ તત્વ અથવા અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એવા પ્રકારની પ્રક્રિયાને ડોપિંગ પ્રક્રિયા કહેવાય. ફરીથી વ્યાખ્યા કરું છું. અર્ધવાહકોની વાહકતા વધારવા માટે જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એ પ્રક્રિયાને ડોપિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે બે પ્રકારની ડોપિંગ પ્રક્રિયા સમજવાની છે. પહેલી જે ડોપિંગ પ્રક્રિયા જે છે એ બુકમાં આપેલી જે પ્રમાણે સમજીએ તો પહેલી ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે સિલિકોન કે જે 14મા સમૂહનો તત્વ છે. આપણે બરાબર ખાસ થોડુંક સમજી લઈએ. એમસીક્યુ માટે આ ભાગ છે. સિલિકોન, જર્મેનિયમ એ બંને 14મા સમૂહના તત્વો છે. એના પછીનો જે સમૂહ તે ઉપર કાર્બન આવે, કાર્બન પછી આમાં નાઇટ્રોજન, એ બંને ન ગણતા. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એ પ્રકારનો. અને 13મો જે સમૂહ જે છે એ 13મા સમૂહની અંદર અને આગળ એટલે કે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ વગેરે તત્વો. આ 14 કે જેની બાહ્યતમ કોષની અંદર 4 ઇલેક્ટ્રોન છે એના કરતા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 5 એટલે કે 15મા સમૂહના તત્વોનું જો ડોપિંગ કરવામાં આવે, કારણમાં ઉમેરવામાં આવે. દાખલા તરીકે એમ સમજીએ કે આ સિલિકોન જે પરમાણુ જે છે એ સિલિકોન પરમાણુ આ રીતે ગોઠવાયેલો છે. એની સાથે આ સિલિકોનની જગ્યાએ જો ફોસ્ફરસ અથવા આર્સેનિક નું ડોપિંગ કરવામાં આવે અને એની જગ્યા ઉપર દાખલા તરીકે ફોસ્ફરસ ગોઠવાય તો ફોસ્ફરસની બાહ્યતમ કોષની અંદર 5 ઇલેક્ટ્રોન છે. એટલે 1 2 3 4 અને સિલિકોન આથી જોડાયેલા હશે. અને 5મો ઇલેક્ટ્રોન જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુતની વાહકતા માટે જવાબદાર થશે. એટલા જ માટે લખ્યું ઇલેક્ટ્રોન સમૃદ્ધ. એટલે સિલિકોન અથવા જર્મેનિયમની અંદર જો ફોસ્ફરસ અથવા આર્સેનિક નું ડોપિંગ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહકનું નિર્માણ પામે છે. ઇલેક્ટ્રોન ઉપર વીજભાર નેગેટિવ હોવાને કારણે, ઋણ વીજભાર હોવાને કારણે આવા પ્રકારનું સિલિકોન, જર્મેનિયમની અંદર ફોસ્ફરસ કે આર્સેનિક પ્રકારનું ડોપિંગ કરવામાં આવે જેથી કરીને આવા પ્રકારના અર્ધવાહકને p પ્રકારના n પ્રકારના n ટાઈપ n ફોર નેગેટિવ કારણ કે વધારાનો ઇલેક્ટ્રોન છે એટલે n ટાઈપ n પ્રકારના અર્ધવાહકનું નિર્માણ થશે. પરંતુ બીજા પ્રકારની અશુદ્ધિની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની વાત કરીએ તો કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે 14મા સમૂહની અંદર સિલિકોન અને જર્મેનિયમ છે એના કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળા સમૂહ એટલે કે 13મો સમૂહ
બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ એ આના કરતા ઓછા ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એમ કહી શકાય કે સિલિકોન અને જર્મેનિયમ જે પોતે આંતરિક અર્ધવાહક તરીકે વર્તે છે એની અંદર 13મા સમૂહના તત્વ એટલે કે બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ આમાંના કોઈ પણ તત્વનું ડોપિંગ કરવામાં આવે, દાખલા તરીકે ફોસ્ફરસ જે હતો એ ફોસ્ફરસની જગ્યાએ જો બોરોનનું ડોપિંગ કરવામાં આવે તો બોરોનની બાયતન કોષમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે આ એક સિલિકોન સાથે બંધ બનાવશે, ઉપરના સિલિકોન સાથે પણ બંધ બનાવશે, આ સિલિકોન સાથે પણ બંધ બનાવશે. જ્યારે આ જે ઇલેક્ટ્રોન ચોકડીવાળા દર્શાવું છું એ બોરોનના છે, 3 ઇલેક્ટ્રોન કારણે 3 બંધ દર્શાવશે. અહીંયા સિલિકોન સાથે બંધ દર્શાવતા નથી, ત્યાં ઇલેક્ટ્રોન ન હોવાને કારણે ખાલી જગ્યા એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ એટલે કે હોલ કે જે ધન વીજભારિત તરીકે હાજર હોય છે. હવે અહીંયા જે વિદ્યુતનું વહન થશે કે આ ઇલેક્ટ્રોન અહીંયા હોલમાં દાખલ થશે, નવો હોલ ઉત્પન્ન થશે, અહીંયા ઇલેક્ટ્રોન છે અહીંયા હોલમાં દાખલ થશે અને નવો હોલ ઉત્પન્ન થશે. વિદ્યુતનું વહન છે એ હોલ એટલે કે પોઝિટિવ ચાર્જ દ્વારા થાય છે. એટલે સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકની અંદર બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ જેવા પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે પોઝિટિવ પ્રકારના એટલે કે p પ્રકારના એટલે p ટાઇપ p પ્રકારના અર્ધવાહકનું નિર્માણ કરે છે. આ n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકોની ઉપયોગિતા ખૂબ જ વધારે છે. જેમ કે n અને p બંનેને ભેગા કરી pn ડાયોડ અથવા np ડાયોડ, 3 પ્રકારના અર્ધવાહકને ભેગા કરી pnp અથવા npn ટ્રાન્ઝિસ્ટર બનાવી શકાય. અને ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનીય ઘણી બધી વસ્તુઓનું બનાવટ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત 13મા અને આ સિલિકોનની અંદર જે આંતરિક અર્ધવાહક છે એની અંદર આ પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી એની વાહકતા વધારી શકાય છે, અથવા તો ડાયરેક્ટલી 13મા અને 15મા સમૂહના બે તત્વોને ભેગા કરીને પણ કેટલાક પ્રકારના અર્ધવાહકો કે જેની વાહકતા ખૂબ જ વધારે હોય છે બનાવી શકાય. એના ઉદાહરણ છે ઇન્ડિયમ એન્ટીમની, એલ્યુમિનિયમ ફોસ્ફરસ, ગેલિયમ આર્સેનિક. આ જે બંને છે એ 13મા અને 15મા સમૂહના સંયોજનો છે. સેમ એક પ્રકારે અને આગળ 12મો સમૂહ અને 16મા સમૂહના કેટલાક તત્વોનું પણ સંયોજન કરી અને વિદ્યુતીય વાહકતા વધારી શકાય. એના ઉદાહરણની વાત કરીએ તો 12મા અને 16મા સમૂહ માટેના ZnS ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનિયમ અને મર્ક્યુરી ટેલુરિયમ પ્રકારના સંયોજનો કે જેની વાહકતા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત કેટલાક MCQ માટે તત્વો પણ આપેલા છે ઓક્સાઇડ સ્વરૂપે, ટાઇટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ અને ReO3. MCQ માટે ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. ReO3 રિહોડિયમ ટ્રાયોક્સાઇડ કે જે દેખાવ અને વાહકતા કોપર જેવી હોય છે. એ ઉપરાંત વેનેડિયમના કેટલાક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ટ્રાયોક્સાઇડ તાપમાન પર આધારિત ધાત્વીય વાહકતા અને અવાહકતા જેવા ગુણ દર્શાવે છે. તો આ રીતે આપણે ઘન પદાર્થની વિદ્યુતીય વાહકતા સરળતાથી સમજી શકાય. ત્યાર પછી પાઠનો અંતિમ પોઈન્ટ ઘન પદાર્થનો ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ સમજવા માટે ખાસ કે દરેક ઘન પદાર્થ હોય છે એની અંદર ચુંબકીય ગુણ શા માટે ઉદ્ભવે ત્યારે એ સમજીએ. તો કોઈ પણ ઘન પદાર્થની અંદર તત્વો હોય છે, તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોન એ બે પ્રકારની ગતિ કરે છે. એક તો પોતાની ધરી ઉપર ગતિ કરે છે, બીજું કોઈ કક્ષામાં રહીને ગતિ કરે છે. બે પ્રકારની ગતિને કારણે પોતાની આસપાસ વિદ્યુતીય ક્ષેત્ર હોય છે અને એટલા માટે વિદ્યુતીય ક્ષેત્ર જે જગ્યા ઉપર હાજર હોય એ જગ્યા ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતા જ હોય છે. એટલે બે પ્રકારની ગતિને કારણે કક્ષકીય ગતિ અને ધરાભ્રમણ ગતિ જેને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને આધારે બે પ્રકારની ભ્રમણને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર માપવા માટે બોહર મેગ્નેટોન મ્યુબી બોહર મેગ્નેટોન
કે જેનું મૂલ્ય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં એમસીક્યુ માટે 9.27 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો આવા ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો માટેના 5 પ્રકાર પાડી શકીએ: અનુચુંબકીય, ગતિચુંબકીય, ફેરોમેગ્નેટિક કે જેને લોહ ગુજરાતીમાં લોહ ચુંબકીય, એન્ટી ફેરોમેગ્નેટિક પ્રતિલોહ ચુંબકીય અને ફેરોમેગ્નેટિક તરીકે 5 પ્રકાર સમજીએ. તો પહેલો પ્રકાર આ બંને સાથે સમજવાના છે અને આ ત્રણ એક સાથે સમજી શકાય. અનુચુંબકીય યાદ રાખવા માટે એનો મતલબ એમ કહી શકાય કે જે પદાર્થની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય, જે પદાર્થની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોન હશે એ હંમેશા અનુચુંબકીય ગુણધર્મો ધરાવે છે. આવા પદાર્થને જ્યારે બાહ્યતમ ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે, દાખલા તરીકે આપણે બાહ્યતમ ચુંબકીય ક્ષેત્ર છે અને આ જગ્યા ઉપર આપણે અનુચુંબકીય પદાર્થ રાખવામાં આવે છે, ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પ્રબળતાથી આકર્ષણ અનુભવશે. કોણ? અનુચુંબકીય પદાર્થ. જ્યારે પ્રતિચુંબકીય પદાર્થ એ આવા કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રતિચુંબકીય પદાર્થ રાખવામાં આવશે તો એ પ્રબળતાથી અપાકર્ષણ અનુભવે છે. કારણ શું? તો તેનું કારણ એ હોય છે કે આની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. દરેક કક્ષકની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે ઉપર તરફનું સ્પિનનું ચુંબકીય ક્ષેત્ર અને નીચે તરફના સ્પિનનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર નષ્ટ થશે, જેથી કરીને પોતાની ચુંબકીય ચાર્જ માત્ર રદ કરે છે. એટલા માટે પ્રતિચુંબકીય પદાર્થ એ બાહ્યતમ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રબળતાથી અપાકર્ષણ પામે છે. આ બંને એ પોતાનામાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન અથવા યુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે પ્રકાર પાડી શકાય. જ્યારે નીચેના ત્રણ પ્રકાર જે છે એ પદાર્થમાં રહેલી ડોમેન, દાખલા તરીકે કોઈ એવો પદાર્થ છે કે જેની અંદર ડોમેન એટલે શું? તો કે ડોમ એટલે કે નાનો એવો વિસ્તાર. દાખલા તરીકે કોઈ લોખંડની પ્લેટ છે તો એની અંદર આવા નાના વિસ્તારની અંદર આંતરિક ચુંબકીય ગુણ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. એટલે આની અંદર ઓવરઓલ કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. કારણ શું? તો કે જેટલી ડોમેનની દિશા આ તરફ હશે એટલી વિરુદ્ધ દિશામાં, જેટલી ઉપર હશે એટલી નીચે તરફ. પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે જ્યારે એ પદાર્થ કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં નહીં હોય ત્યારે એની ડોમેન આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. આવા પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની ડોમેન કોઈ એક જ દિશામાં અભિવિન્યાસિત થાય છે, અથવા તો અમુક એક દિશામાં અમુક વિરુદ્ધ દિશામાં. અને એટલા માટે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના માટે ટેક્સ્ટ બુકની અંદર આ પ્રકારે આકૃતિ આપેલી છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થની ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસિત થાય છે, જેથી કરીને ફેરોમેગ્નેટિક પદાર્થ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર નિર્બળતાથી આકર્ષિત થશે. અનુચુંબકીયની અંદર પ્રબળતાથી આકર્ષિત પામે, જ્યારે આમાં નિર્બળતાથી આકર્ષિત પામે છે. એન્ટી ફેરોમેગ્નેટિક ની અંદર તો કે એન્ટી ફેરોમેગ્નેટિક ની અંદર જેટલી ડોમેન ઉપર તરફ હશે એટલી જ ડોમેન વિરુદ્ધ દિશામાં ગોઠવાશે, જેથી કરીને એની ચુંબકીય ચાર્જ માત્ર રદ કરે છે. આવો પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે નિર્બળતાથી અપાકર્ષિત પામે છે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર કોઈ એક દિશાની અંદર વધારે પ્રકારની ચુંબકીય ચાર્જ માત્ર જોવા મળે છે અને કોઈ વિરુદ્ધ દિશાની અંદર તમે જોઈ શકો કે ઉપર 1 2 3 અને 4 ઉપર વધારે તરફ છે. એટલા માટે આવા પ્રકારનો પદાર્થ એ નિર્બળતાથી આકર્ષિત થશે આની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર. ડોમેન ઉપર આની ઉપર દાખલા તરીકે લોખંડની પ્લેટ છે તો આની ઉપર લોખંડને ઘસવામાં આવે તો પણ એક તરફ બધી ચુંબકીય ચાર્જ માત્ર ગોઠવાય છે, જેથી કરીને લોખંડ, કોપાર, નિકલ, બેરોડિયમ અથવા ક્રોમિયમ ઓક્સાઇડ જેવા પદાર્થો એ કાયમી ચુંબકીય બનવાના ગુણ ધરાવે છે. એમસીક્યુ માટે ફેરોમેગ્નેટિક પદાર્થ, એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટેના ઉદાહરણો એ ઘણી બધી વખત એમસીક્યુમાં પ્રશ્નમાં પૂછાશે.